વરસાદ જો ઓહો હો ગાઈસ ફાઇનલી અમે લોકો આવી ગયા છે બબલટી વાળીમાં જો અહીંયા હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો આજે અમારા લોકોને ઓફ છે અને આજે છે ને મસ્ત વાતાવરણ છે સરસ વરસાદે નથી અને તડકો બી નથી સરસ તો હવે અમે લોકો નાસ્તો કરવા બેઠીએ છીએ રસ અને લોચો બનાવ્યો છે આજે બીજી વખત લોચો બનાવ્યો છે રવિ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ઋત્વિકભાઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને જય શ્રી અને ઋત્વિકભાઈ એ લોકો કંઈક ઇવેન્ટમાં જોવા ગયા હતા તો એ ઇવેન્ટ એમને લોકો જોવા ગયા હતા તો એ બતાવે છે ઋત્વિકભાઈ તો નોટિંગમ હિલ બહુ મોટો ઇવેન્ટ હતો તો રવિ ને ઋત્વિકભાઈ બે ત્યાં ગયા હતા એમાં કંઈક થોડાક ક્લિપ્સ હશે ને તો હું વચ્ચે અહીંયા મૂકીશ તમે જોજો તો ચાલો બધા નાસ્તો કરવા ઋત્વિકભાઈ ને એ અન્નકૂટનો પ્રસાદ છે ગણપતિ દાદા ને ભાભીને ત્યાં હતા અને અહીંયા બને છે લોચો તો ચલો અમે લોચો ખાઈને મેડમ અમે કશેક જવાનો પ્લાન કરીએ છીએ પણ ઋત્વિકભાઈ હલતા જ નહીં એટલું ખબર નહીં હું કરે ને ગાઈસ તો અમે લોકો નક્કી નહીં થતું ક્યાં જવાના છીએ ऋत्विकभाई એમ કહે છે बोल रही हूँ बोलो कि वहाँ जाने के लिए मैं क्या बोल रही थी थोड़ा पिकनिक जैसा माहौल करके जाए ना जैसे स्नैक्स बना ले कुछ फ्रूट्स की बास्केट हो ऐसे અન્નકૂટ લઈને જવાના અમે લોકો ત્યાં ઋત્વિકભાઈ એમ કહે છે કે આ સ્નેક અન્નકૂટ લઈને કે અરે ભગવાન સ્નેક અન્નકૂટ डिब्बे में क्या स्नैक અરે क्या लेके आए उसने देखो कैसे बत्तीसी दिखा रहा है ससुरा ગાઈઝ અમે લોકો તૈયાર થઈ ગયા છીએ આ ઋત્વિકભાઈને તો ખબર નહીં ક્યાં જવું છે ઓ માય ગોડ રેડી ફાઇનલી અમે બધા તૈયાર થઈને કેટલા વાગ્યાની વાત હતી ને અત્યારે વાગ્યા છે 4 અને ઓહો આ પબ્લિક તો જો જાણ सच सच के घर पे टकाटक निकलने का स्टाइल में रहने का ભાભી બહુ ઠંડી લાગે बहुत ठंडी लागे हेल्थ साथे रिस्क नहीं लेवाનું હેલ્થ સાથે રિસ્ક નહીં લેવાનું રિપીટ હેલ્થ સાથે ચેડા નહીં લેવાનું નહીં કરવાના નહીં કરવાનું એવું થાય રિપીટ ગાઈઝ અગેન હેલ્થ સાથે ચેડા નહીં કરવાનું હવે ઋત્વિકભાઈને પાછું ભૂખ એટલી લાગે ને એનાથી રેવાય ના એટલે કે હવે ખાવા નહીં તે ખબર નહીં હવે ક્યારે પહોંચવાના પેલા ખાવાનું છે આ ખાવું છે ને ભાભી પેલા પહેલે ખાવાનું પેટ પૂજા કરવાનું પછી ફરવાનું તો અમે રેમ્બોમાં ફરી પાછા આવી ગયા છીએ અમારે રેમ્બો બેસ્ટ નીચે આવો ભૂખ લાગી હોય એટલે અહીંયા રેમ્બોમાં ખાઈ લેવાનું એઝ યુઝ્યુઅલ ઋત્વિકભાઈથી રહેવાયું ને એટલે એમનું પહેલાં વડાપાવ આવે છે અને ઋત્વિકભાઈને બહુ ભૂખ લાગે છે રવિ ટ્રેનમાં એમને ઉતાવળથી નહીં ફાવે ઊંધા ભરીને ખાઈ લે ગાઈઝ અમે લોકો ટ્રેનમાં ભાગતા ભાગતા પહોંચી ગયા છીએ અને ખાલી ઊભું રહેવાની જ જગ્યા છે કેમ કે 4 વાગ્યા પછી અહીંયા એવું હોય કે પીક અવર્સ ચાલુ થાય ગાઈઝ જો બહુ ભીડ ઋત્વિકભાઈ અને આ વડાપાવ અમે એવું વિચાર્યું હતું કે વડાપાવ અમે ક્યાં ખાવાના ભાભી ટ્રેનમાં પણ હવે નહીં મેળ આવે કેમ કે અહીંયા ઊભું જો બધા અમે જવાના છીએ વોટફોર્ડ તો હવે એક સ્ટેશનમાં પહોંચી જવું અને રવિની પાછળ ઊભી છે ને બહુ સરસ દેખાય છે રવિ ए रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं અરે તમારે ક્યાં જવાની ઈચ્છા છે ઋત્વિકભાઈને અચાનક અમે લોકો ટ્રેનમાં બેસીએ ને એટલે એમનું ઇંગ્લિશ ઓ માય ગોડ બોલો બીજી વાર I can talk English, I can walk English, I can laugh English. ગાઈઝ અમે જસ્ટ હજી સ્ટેશન ઉપર પહોંચ્યા જ છીએ અને વરસાદ જોવો ઓહો હો ખાલી 10 જ મિનિટ વરસાદ આવશે અને પછી તડકો નીકળશે ઉભરો પવન હાથે વરસાદ છે ઓહો હો આ પબ્લિક બધે અહીંયા ઊભી છે
અને ભાભી વડાપાવ ખાય છે. ભાભીને બહુ ભૂખ લાગી છે એટલે. અહીંયાના એટલે જ એવું કહેવાય કે 3 W ઉપર છે ને ભરોસો નહીં કરવાનો. કયા કયા? વર્ક, વેધર, વુમન. આ 3 વસ્તુ. એવું અહીંયા એ છે ફેમસ એમ. ગમે ત્યારે વરસાદ આવે, ગમે ત્યારે તડકો આવે, ગમે ત્યારે ફૂલ પવન ફેંકી દે એટલો. રવિ વરસાદ આવે ને વાળ બાળ આમ વિખાવું ના જોઈએ કામ. એટલે જો મારી છત્રી મેં જાતે કેરી કરી કેમ કે ગયા વખતે એક અકસ્માત થઈ ગયો મારી જોડે. કેરી કરી મેં લીધી છત્રી કેમ કે મેં ગાળ ખાધી જ ગયા વખતે એટલે, અને હવે એમ કે મેં જાતે કેરી કરી છે. વાહ બેન, ભાભી અહીંયા જોવો, તમે બધા જાઓ તેલ લેવા, હું અહીંયા મારું વડાપાવ. ગાઈઝ અમે લોકો બહાર નીકળી ગયા, પાછો વરસાદ ચાલુ થઈ ગયો. 3 મિનિટ 4 મિનિટ યાર પલળવું નહીં હો મારે પલળવાનું નહીં ગાઈઝ, આ જોવા જાય છે ત્યાંથી. ફટાફટ બંધ, એકદમ ડ્રિઝલિંગ જેવું આવે ને એવું થાય છે. ભાગતા ભાગતા જઈએ છીએ, ખબર નહીં કઈ બસ જાય છે ને શું છે, શાયદ આ બસમાં જવાનું છે. અને આ છે ને એ હેરી પોટરનું અહીંયા મ્યુઝિયમ છે કે એવું કંઈક છે, એ બસ ત્યાં લઈ જાય. અને જો આ તડકો નીકળો છે, અરે રે, ઘડીક થાય તડકો આવે, ઘડીક થાય વરસાદ આવે. મેં તો થક ગઈ ભાઈ સાહેબ. હવે અમે બસમાં નહીં, ફાઇનલી 15 મિનિટ બગાડીને હવે અમે લોકોએ નક્કી કર્યું કે અમે જવાના ચાલીને. અને આજે ખબર ને ઋતુભાઈ બધું ઇંગ્લિશ આજે જ બોલી દેવાના, ખબર ને એમને બહાર જઈએ ને એટલે એમનું ઇંગ્લિશ ચાલુ થઈ જાય ને ઋત્વિકભાઈ. કયો? ઓહ માય ગોડ, આઈ લવ ઇંગ્લિશ. ભાભી આવે છે પાછળ ટોપલું પહેરીને. અહીંયા શોપ છે, અમે પહોંચવા આવ્યા મિની ઇન્ડિયા નામ. આ બે જો કપલ બધું જ મળે છે અહીંયા. અને અહીંયા ટનલ છે નીચેથી સીધા મોલમાં. ફાઇનલી હવે જોઈએ હું બંધ થયો છે ને કે, કેમ કે અમારે પહોંચતા 5:15 થઈ ગયા. ક્યારના નીકળ્યા હતા અમે લોકો, ઘડીક તો ટ્રેન ને આમ તેમ ને બધું કરતા કરતા. આમાં બી જવું છે મારે ફ્રેગ્રન્સ શોપમાં. મારો ફેવરેટ પરફ્યુમ છે ગુડ ગર્લ, જો રહ્યો દેખાય જ છે. પેલા આને કન્વિન્સ કરવા પડશે ભાઈને. જેડીમાં ચલો ભાઈ. અહીંયા રહ્યું વુમન્સ. મારે જો ગાઈસ ફાઇનલી આ શૂઝ લેવાના છે આજે. હા, રવિ એના માટે સાંભા જોવે છે અને મેં મારા જોઈ લીધા. મારા તો ફિક્સ જ હતા, એનું ફિક્સ નહીં ને એટલે રવિ ટ્રાય કરે છે એના. ફાઇનલી ચલો હવે બિલિંગ કરાવવા જઈએ. યા હેવ અ ગુડ ડે ટુ યુ, બાય. ચલો ગાઈઝ. એ બાપ રે બાપ, આમ જોતું જાણે ભાભીને બોધે છે. ગાઈઝ બધું બંધ થઈ ગયું છે કેમ કે અહીંયા મોસ્ટલી 6 વાગે બધું બંધ થઈ જાય. અને અમે લોકો ચર્ચામાંથી ઊંચા નહીં આવીએ ને એટલે અમે એવું કીધું ઊભા કે પાછું કેવી રીતે જવાના. હાય ગાઈઝ. હાય રવિ. ફાઇનલી ગાઈઝ અમારો પ્રોગ્રામ થઈ ગયો છે. અમે બનાવવાના છીએ કુંભણિયા, ભજીયા, ફ્રાઈઝ, મસ્ત છાશ. ગાઈઝ અમારે બબલ ટી પીવી હતી યાર, મસ્ત સ્ટ્રીટ છે જો આ. તો હવે અમે લોકો જઈએ છીએ બબલ ટીમાં. મસ્ત આવે બબલ ટી અહીંયાની. તો એ અહીંયાથી જવાનું છે ને કે બંધ છે? અરે ચલો ચલો ગાઈઝ બબલ આજે આ ઋત્વિકભાઈ ક્યારના પનોતી મારે છે. તો ચલો હવે અમે ડાયરેક્ટ ઘરે જઈને મેળા. ભાઈ ગાઈઝ અમારું પોપટ થઈ ગયું છે. ગાઈઝ ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ બબલ ટી વાળીમાં. જો અહીંયા કેટલું મસ્ત છે બધું. આ કેટલું મસ્ત છે જો દીદી, તમે બનાવ્યું છે ને એવું જ છે ને. આ મસ્ત છે, વાવ. જો આ
અહીંયા આવી ગઈ છે, અમે ટ્રેનમાં જવાના આવે. પછી ભૂખ લાગી ગઈ તો અમે લોકો પાછા અહીંયા ઉમાપતિ છે ને એમાં આવી ગયા છીએ. એ ભગવાન, ઋતિકભાઈ જોઈ લે, પેટ બહાર કાઢીને તારે શરમ હું ખાવાની નથી. ગાઈઝ અમારું ફાઇનલ થઈ ગયું છે કે અમારા લોકો માએ કંઈક તો વાર ઘડીએ બની જઈએ. અમે બધું શોપિંગ કરીને આવી ગયા છીએ પાછા રેમ્બોમાં અને પાણીપુરી ખાવા આવ્યા છીએ. અમારાથી રહેવાયું નહીં, આજે વાતાવરણ એટલું મસ્ત છે ને ભાભીએ વડાપાવ કરાવી લીધું છે અને આજે એટલું મસ્ત વાતાવરણ છે ને. આપણે ત્યાં સુરતમાં ખબર ડુમ્મસ છે, આપણે ડુમ્મસ ઉપર જઈએ ને ત્યારે આટલું સરસ હોય છે. એટલે અમારા જે કુંભણિયા બનાવવાનો પ્રોગ્રામ થઈ ગયો છે સેટ, અને હવે અમે મેથી ધાણા ને બધું લઈએ ને આ પબ્લિક જો રવિન ગેસ થઈ ગઈ છે એવું. અરે ભાઈ સાહેબ, એસિડિટી થઈ ગઈ ગાઈસ. અને ઋત્વિકભાઈ અરે અમે બધા એસિડિટી અરે રે. તો હવે અમે પહોંચી ગયા છીએ ઘરે અને હવે અમારો બધું સુધારવાનો કાર્યક્રમ ચાલુ કરીએ અમે લોકો. તો ધાણા મેથી ને એવું બધું સુધારીએ છીએ. ઋત્વિકભાઈ મેથી સુધારે છે. ઋત્વિકભાઈ હા, ઋત્વિકભાઈ મેથી સુધારે છે. ભાભી મરચાં કાપે છે. અને આ ધાણા છે. પછી જો અમારે અહીંયા લીલું લસણ આવી રીતે ફ્રોઝન મળે એટલે અમે લીલું લસણ લાવ્યા છીએ. આ લસણ બી છે, આદુ. આજે હવે કડી ગાય છે ને ગમન ભુવાજીએ રવિને અને ઋત્વિકભાઈને બેન એટલી ગમે ને તે ગમે ત્યારે અમે અહીંયા બેસીએ ને એટલે એકવાર તો વગાડવાનું છે. આ જોઈ લો. ગાઈસ કુંભણિયા થઈ ગયા છે તૈયાર. સરસ પટ્ટીની તૈયાર થઈ ગઈ છે અને અહીંયા છે કુંભણિયાનો લોટ અને અહીંયા પડે છે કુંભણિયા. થઈ ગયા છે સરસ. તો આવો બધા કુંભણિયા ખાવા અને અહીંયા સરસ બધું આપણે પેપરમાં જ ખાવાના, એ જ સ્ટાઇલ હો ભાઈ. અને અહીંયા ભાભી કાંદા મસ્ત સુધારે છે, અનિયન ડુંગળી. ચલો કુંભણિયા ખાવા બધા. થોડીક વાર જમી લીધું છે ને હવે બહુ થાકી ગયા છે. તો બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને મારા વ્લોગને લાઇક, શેર અને કમેન્ટ કરી દેજો અને પ્લીઝ ગાઈસ સબસ્ક્રાઇબ કરી દેજો. તો બધાને ગુડ નાઇટ. ધેટ્સ ઇટ ફોર ટુડે. જય શ્રી કૃષ્ણ. જય વિથ યુ. જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. ચાલો બાય બાય.